પછી મોક ટેસ્ટ આપવાની એ ટોપિકની, બરાબર. એ બધું આપણે નેક્સ્ટ જો ટાઈમ મળે તો કરીશું બધું મોક ટેસ્ટનું સુવિધા. તો અલગ અલગ પણ અત્યારે ટાઈમ મળે એવું લાગતું નથી, 1 મહિનો રહ્યો છે એક્ઝામનો, એટલા માટે તમારે જાતે મોક ટેસ્ટ આપવાના અને મહેનત કરતું રહેવાના. આવી રીતે પીવાયક્યુ પણ લેવાના, મોક ટેસ્ટ પણ આપવાના, એક ટોપિક લેવાનો, એ રીતના 3 વસ્તુ સ્ટેપમાં સ્ટેપ લીધું જવાનું. હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો રાતના કેટલા વાગે છે હું તમને બતાવું. જો 11:30 થયા છે, બરાબર. અને આપણે અત્યારે સ્ટડી ચાલુ કરીએ છીએ. બંધારણ વાંચવાનું છે મારે, થોડું બંધારણ વાંચીશ અને એમાં થોડી તમને માહિતી આપીશ કે બંધારણ પણ કેવી રીતે કરવું જોઈએ. આજે થોડું નાઇટ કરીશ, બરાબર. કેટલું વંચાય છે, બપોરે થોડું કામ હતું એટલે પછી કામ કર્યું ઘરનું, અને અત્યારે નાઇટ થોડું ખેંચી લઉં એમ, કેટલો ટાઈમ છે. તો તમે બ્લોગમાં બંધાઈને જો કંઈ બી માહિતી હોય તો હું તમને બ્લોગમાં આપતો રહીશ, બરાબર. તો બંધારણ કેવી રીતે કરવું એની થોડું ચર્ચા કરી લઈએ. બંધારણ ટોપિક હતો મારે, એ પૂરું થઈ ગયું છે. મૂળભૂત ફરજો હતી એ, બરાબર, અને અધિકારો હતા થોડા એ. તો બંધારણમાં એવું કરવાનું કે તમે કોઈ બી બુક લો છો, વારંવાર બુક નહીં બદલવાની. બુક જે લો છો એ જ વાપરવાની. જો હું આ બુક છે મારી ક્યારની છે, આ બહુ જૂની થઈ ગઈ, બરાબર. તો હજી આ જ યુઝ કરું છું. નવી એનસીઈઆરટી આવી છે, બીજી ઘણી પબ્લિકેશનની આવી છે, પણ હું એ યુઝ નથી કરતો. જેટલી બને એટલી જૂની યુઝ કરવી, અને એક જ બુકને 10 વાર વાંચવું, એ આ જૂનો ડાયલોગ થઈ ગયો છે. પણ આ ડાયલોગ બહુ સાચો અને સારો વે માટે છે. એટલે જેટલી એકને એક બુક યુઝ કરશો 10 વાર તો સારું રહેશે, અને એને જ રિવિઝન કરવાનું, હું એ જ કહું છું, બીજું કંઈ કહેતો નથી. અને એવું છે કે જો અમુક કહેતા હોય કે જૂની થઈ ગઈ, નવું લાવવું પડે, પણ આપણે કરંટમાં રિલેટેડ તૈયારી કરવાની. કોઈ બી સબ્જેક્ટ હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, કલ્ચર હોય કે બંધારણ હોય, કોઈ બી હોય, કરંટ રિલેટેડ મહેનત કરવાની. હવે કદાચ આપણે રાષ્ટ્રપતિ કરીએ છીએ, બરાબર, તો રાષ્ટ્રપતિની ઉંમર નથી બદલાવાની, રાષ્ટ્રપતિની લાયકાત નથી બદલાવાની, રાષ્ટ્રપતિની ચૂંટણી નથી બદલવાની, પણ રાષ્ટ્રપતિ શાસન ક્યાં લાગ્યું, બરાબર. તો આપણે એ બધું જોવાનું. તો એ કરંટ રિલેટેડ જે કોઈ મુદ્દો આવતો હોય તો એ પેન્સિલથી સાઈડમાં લખી દેવાનું બુકમાં આપણે કે હા, રાષ્ટ્રપતિ શાસન અહીંયા આજે આ તારીખે અહીંયા લાગ્યું, બરાબર. આ અત્યારે મણિપુરમાં લાગ્યું છે, બરાબર, રાષ્ટ્રપતિ શાસન. એ પ્રમાણે આપણે બધું ધ્યાન રાખવાનું કરંટ રિલેટેડ. તો એ બંધારણનો ટોપિક કહેવાય અને કરંટ રિલેટેડ કહેવાય, બરાબર. એટલે મણિપુર પર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું એવું આપણે અહીંયા ચોપડીમાં બુક હોય ત્યાં લખી દેવાનું પેન્સિલથી. એટલે આપણે જ્યારે તૈયારી કરતા હોય ત્યારે આપણે હાઇલાઇટ થઈ જાય અને ખ્યાલ આવી જાય, બરાબર. તો એ રીતના તૈયારી કરવાની. અને એક વસ્તુ કે પીવાયક્યુ લેવાના. પીવાયક્યુ કેવા હોય, જેમ કે કોઈ બી ચોપડી હોય, બરાબર, મેં પછી પ્રેક્ટિકલ કરીને બતાવ્યું, તો એ પ્રમાણે તમે જોઈ શકો છો. કાં તો અત્યારે હું તમને બતાવું કે કેવી રીતના તૈયારી કરવાની, બરાબર. આ પીવાયક્યુ કહેવાય, બરાબર. જીપીએસસીની છે અને આપણા જોડે બંધારણની છે. તો કેવી રીતના શોધવાના પ્રશ્નો, જો જેમ વસ્તુ તમે નોટિસ કરીને કોઈ બી એક ટોપિક કરો છો તો એ આપણે જોઈ લેવાનું, બરાબર. તો એક ટોપિક જોઈ લઈએ આપણે, ખાસ કરીને આ રહ્યું બંધારણ, બરાબર. આમાં બંધારણના કેવા કેવા પ્રશ્નો છે એ જોઈ લેજો. મૂળભૂત ફરજો છે, બરાબર. ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ, બરાબર, પોતાની ફરજ, રાજ્યપાલનો છે, બરાબર, પ્રશ્ન. પછી નાગરિકતાનો છે, બધા અલગ અલગ પ્રશ્નો છે, બરાબર. તો રાજ્યસભાનો પ્રશ્ન છે, બરાબર. વિદ્યાપીઠ, કરંટ રિલેટેડ પણ પ્રશ્નો હોઈ શકે છે. એટલે એ બધું જોવું પડે આમાં. એટલે એક વસ્તુ ધ્યાન રાખવાની કે કોઈ એક ટોપિક કરો છો એ રિલેટેડ બધું પૂછાતું હોય છે એમ. હવે 2 મિનિટ, જો અહીંયા બધા પ્રશ્નો છે. સંસદ છે, સંસદ, સર્વોચ્ચ અદાલત, બરાબર. હવે સર્વોચ્ચ અદાલતના કેવા પ્રશ્નો છે, આ રીતના બધો સર્વોચ્ચનો આખો પ્રશ્ન છે. આપણે એક ટોપિક કરતા હોય, જેમ કે રાજ્યપાલિકા, બરાબર, રાજ્યપાલિકા, પછી ભારતીય પાલિકા. તો જો ભારતીય ન્યાયતંત્ર, બરાબર, એમાં 54 નંબર કાઢીએ આપણે, 54(1). તો જે આપણે ટોપિક કરીએ છીએ એનો પ્રશ્ન કેવો પૂછાયો છે એ જોવાનું. એટલે આપણને ખ્યાલ આવે કે હા ભાઈ આ રીતના પ્રશ્નો પૂછાય છે. જો સર્વોચ્ચ અદાલત, એનું બધું આખું માહિતી આપણે ડેટા પડ્યું છે, બરાબર. સર્વોચ્ચ અદાલતની શું શરૂઆત છે, હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે, એ બધું આપણને ખ્યાલ હોવું જોઈએ. હાલના ન્યાયાધીશ કોણ છે એ બધું અહીંયા લખી દેવાનું નીચે, જો મુખ્ય ન્યાયાધીશ કોણ છે, એટલે આપણને ખ્યાલ આવે. અને આવી રીતના પીવાયક્યુ લેવાના અને એક ટોપિક લેવાનો, બરાબર. એના કેવા પ્રશ્નો પૂછાય છે એ જોવાના. પછી મોક ટેસ્ટ આપવાની એ ટોપિકની, બરાબર. એ બધું આપણે
આ નેક્સ્ટ જો ટાઈમ મળે તો કરીશું બધું મોક ટેસ્ટનું સુવિધા. તો અલગ અલગ પણ અત્યારે ટાઈમ મળે એવું લાગતું નથી, 1 મહિનો રહ્યો છે એક્ઝામનો, એટલા માટે તમારે જાતે મોક ટેસ્ટ આપવાના અને મહેનત કરતું રહેવાના. આવી રીતે પીવાયક્યુ પણ લેવાના, મોક ટેસ્ટ પણ આપવાના, એક ટોપિક લેવાનો, એ રીતના 3 વસ્તુ સ્ટેપમાં સ્ટેપ લીધું જવાનું. અને અત્યારે તો રાતના એટલા માટે વાંચવું પડે છે કેમ કે સવારે બધી જગ્યાએ અત્યારે લગ્ન ચાલી રહ્યા છે, તો બધી જગ્યાએ ડીજે વાગતા હોય, લાઇબ્રેરી જઈએ તો બી અને ઘરે બેઠા હોય તો બી, તો વાંચવાનું થોડું મૂડ હોતું નથી, એટલે રાત્રે થોડું ચાલુ કર્યું છે. હમણાં કેટલા વાગે છે? 2 વાગે છે, જો તમે જોઈ શકો છો 2:13 થઈ છે. તો અત્યારે વાંચવાનું હવે થોડું સૂઈ જવું છે, 2 વાગે છે એટલે. અને નેક્સ્ટ ભરતી પાછી જેટલા પણ થોડું કહી દઉં, માહિતી આપી દઉં કે જેટલા પણ વિદ્યાર્થીઓ ફેલ થયા છે એ બધા નાસી પાસ થવાની જરૂર નથી. બીજી ભરતી આવવાની છે, કદાચ ઓગસ્ટમાં કે સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાવાના કે નોટિફિકેશન આવશે, બરાબર? તો ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે. તો રનિંગ છે ડિસેમ્બરમાં કાં તો જાન્યુઆરીમાં ચાલુ થશે, પાછી જેમ આ ભરતી ચાલુ થઈ હતી એમ, બરાબર? તો મહેનત કરવાની બાકી હોય, જો રનિંગમાં રહી ગયા હોય કાં તો ચેસ્ટમાં રહી ગયા હોય, કઈ બી વસ્તુમાં રહી ગયા હોય તો મહેનત કરવાનું ચાલુ કરી દેજો, બરાબર? તો નેક્સ્ટ ભરતી પાછી આવવાની છે, તો એમાં તમે ફોર્મ ભરી દેજો અને તમે મહેનત કરવાનું ચાલુ કરી દેજો અત્યારથી જ, રનિંગ બનિંગ જે કરવાની હોય એ, બરાબર? રનિંગમાં ફેલ થઈ ગયા હોય તો, બરાબર? અને આજે બંધારણ પૂરું કર્યું છે, 2 ટોપિક. હવે નેક્સ્ટ કયો સિલેબસમાં કયો ટોપિક વધારે છે એ લઈ અને પછી આપણે આગળની મારી તૈયારી ચાલુ રાખશું, તમે પણ ચાલુ રાખજો, બરાબર? અને કંઈ બી તમારા ટોપિક વિશે કે કોઈ બુક લેવાની હોય, કંઈ બી હોય તો મને કોમેન્ટ કરજો, તો એનો રિપ્લાય જરૂરથી આપીશ. કે ખાસ કે મેથ્સ કરવાનું, બરાબર? જો તમને મેથ્સ નથી આવડતું તો મેં આ વિડીયો આપણે બનાવી દીધો છે, એમાં નીચે વિડીયોની નીચે લિંક મૂકેલી છે બધી બુકોની અલગ અલગ, તમારે પરચેસ કરવી હોય તો ત્યાંથી પરચેસ કરી શકો છો અને તમને યુઝફુલ થશે, બરાબર? બધી બુકો. અને જો તમારે મેથ્સ 0 હોય તો તમે કોઈ બીનો કોર્સ લઈ શકો છો, બકુલ પટેલનો કાં તો નીરજ ભરવાડનો, બંને બેસ્ટ છે, બરાબર? તો તમારે બેઝિકથી શીખવું હોય તો લઈ શકો છો, વાંધો આવે એવો નથી. તો જો રનિંગમાં પાસ થઈ ગયા છો તો તમારે હવે એક્ઝામ જ ક્રેક કરવાની રહેશે, તો તમે એનું 100% આપો તો તમારું રિઝલ્ટ 100% મળશે, બરાબર? તો રોજનું રોજ મહેનત કરતું રહેવાનું, રોજ 3 સબ્જેક્ટ લેવાના, બરાબર? પીએસઆઈ માટે કહું છું હું, પાર્ટ એ માંથી એક સબ્જેક્ટ, પાર્ટ બી માંથી એક સબ્જેક્ટ અને પેપર 2નો એક ટોપિક, બરાબર? આ 3 વસ્તુ દરરોજનું કરશો તો વાંધો નહીં આવે. જેમ કે પાર્ટ એમાંથી મેથ્સ લેવાનું, પછી પાર્ટ બી માંથી બંધારણ લેવાનું અને પેપર 2 માંથી ગુજરાતીની પ્રેક્ટિસ કરવાની, બરાબર? એ રીતના ટોપિક વાઇઝ કરવાનું. એવી રીતના કોન્સ્ટેબલ માટે એ રીતે જ કરવાનું કે પાર્ટ એમાં કયા સબ્જેક્ટ છે, તો મેથ્સ છે તો મેથ્સ લઈ લેવાનું, ગુજરાતી તો પૂરું થઈ જાય એવું છે. પછી પાર્ટ બી માંથી બંધારણ ખાસ છે, પછી કયો ટોપિક છે કરો, બરાબર? પછી ઇતિહાસ લો, પછી ધીરે ધીરે જેમ તમને ફાવે એવી રીતના, બરાબર? તો ઇઝી છે બધું. આમ થોડું પ્લાનિંગ કરવું જોઈએ, ટાઈમ ટેબલ બનાવવું જોઈએ અને એ પ્રમાણે તમે કરવું જોઈએ. મેં અગાઉ પણ ટાઈમ ટેબલ બનાવ્યું હતું આજથી 6 મહિના પહેલાં, તો એ વિડીયો બહુ જૂનો થઈ ગયો છે, તો કોમેન્ટ કરજો કોઈને કદાચ ટાઈમ ટેબલ કેવી રીતે ગોઠવું, કયા સબ્જેક્ટ કઈ રીતે વાંચવા એનું, તો હું એનો ટાઈમ ટેબલ લઈને આવીશ, તો તમને યુઝફુલ થશે. ટાઈમ ટેબલ ફોલો કરશો તો. વચ્ચે પણ મેં રનિંગનું ટાઈમ ટેબલ પણ આપ્યું હતું, ફોલો કર્યું હતું, તો ઘણાને ફાયદો થયો છે, બરાબર? તો નેગેટિવિટીથી દૂર રહેવાનું, પાસ થવાશે કે નહીં થવાય, મહેનત 100% કરવાનું. મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે, એટલે આપણે મહેનત કરવી જરૂરી છે. તો મહેનત કરતા રહેજો તો જરૂરથી સફળતા મળશે, બરાબર? અને ઘણા ખરા ફેલ થયા છો તો ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર? બીજો કોઈ રસ્તો ભગવાને તમારા માટે સારો ખુલ્લું રાખ્યો હશે, બરાબર? કંઈક સારી પોઝિશન જવાનું હશે. અમુક ઘણા ખરા કોન્સ્ટેબલમાં નથી પાસ થતા આવતા, તો આગળ થઈને કદાચ જીપીએસસી પાસ કરે છે, ડીવાયએસપી બને છે, બરાબર? ડેપ્યુટી કલેક્ટર બને છે, કાં તો મામલતદાર બને છે, કાં તો યુપીએસસીની એક્ઝામ પાસ કરે છે. ઘણા એક્ઝામ અત્યારે હોતા માર્કેટમાં જોવા મળતા હોય છે તમને આજુબાજુ, કે કોન્સ્ટેબલ એક્ઝામ પાસ ના કર્યો પણ યુપીએસસી એક્ઝામ આઈપીએસ બની ગયું, એવી રીતે. તો એવું નહીં સમજવાનું કે આપણે એક પરીક્ષામાં ફેલ થયા તો આપણી જિંદગી પૂરી થઈ ગઈ, બરાબર? મહેનત કન્ટિન્યુ કરતું રહેવાનું એટલે પાસ થઈ જવાય, બરાબર? બીજું કંઈ હોતું નથી. જો તમે આ કોમ્પિટિટિવ એક્ઝામની ફિલ્ડમાં આવો છો તો જો ફેલિયર તો મળતું જ રહેશે, પણ એ ફેલને દૂર કરી અને તમે આગળ તૈયારી વધારી દો તમારી, તો તમે ચોક્કસથી તમને સફળતા આજ નહીં તો કાલ મળવાની છે, બરાબર? પણ કન્ટિન્યુ મહેનત રાખવાની. પછી તમારી પરિસ્થિતિ સારી ના હોય તો થોડું તમે પાર્ટ ટાઈમ પણ જોબ સાથે સાથે તૈયારી 2-3 કલાક 4 કલાક
કલાક વાંચવાનું ચાલુ જ રાખવાનું, કાં તો રાત્રે વાંચો, બરાબર? તો એ તમે તમારી સફળતાને આગળ વધારી શકો છો, તમારી મહેનત કન્ટિન્યુ રાખો તો, બરાબર? તો આજ માટે આટલું રાખીએ, અને કંઈ બી ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો, તો આપણે એનું જરૂરથી રિપ્લાય આપીશ. અને આજ માટે આટલું રાખીએ. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. જય હિન્દ, જય ભારત.